उस क्षेत्र का ध्वस्त किया है जहां छोटी छोटी मुस्लिम बेटियों को ये गैर कानूनी बांग्लादेशियों ने वेश्यावृत्ति का शिकार बनाया था। हमने उस क्षेत्र का ध्वस्त किया है जहां से बड़े पैमाने पे गैरकानूनी बांग्लादेशियों को पकड़ा गया है। ये राज्य के सभी नागरिकों के हित में राज्य सरकार ने सुरक्षित रखी गई एक एक इंच जगह हम खाली करा के रहेंगे। ये ऐतिहासिक काम अहमदाबाद पुलिस, अहमदाबाद महानगर पालिका, अहमदाबाद एडमिनिस्ट्रेशन द्वारा पूरी तरह से मानवता के मद्देनजर रख के ये काम को पूर्ण करके जो तालाब की जगह जो 1.25 लाख मीटर से ज्यादा जगह ये गैरकानूनी बांग्लादेशियों ने एंक्रोच की थी वो पूरी खाली करवाई गई है। ये काम चालू है, उस पे पूर्ण डिटेल्स आज शाम को ऑफिशियल जारी की जाएगी। थैंक यू सर। तो चंडोळा तळाव विस्तार जे छे तेनी आसपास वर्षोथी गैरकायदेसर रीते बांग्लादेशीओ रही रह्या छे અને આ સાથે જ તેઓએ ગેરકાયદેસર બાંધકામો પણ કરી દીધા છે। ત્યારે સરકાર હવે એક્શન મોડમાં આવી છે અને તેને લઈને બુલડોઝરથી તેમના તમામ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે, મકાનો છે તે તમામ હટાવી લેવામાં આવી રહ્યા છે। ચંડોળા તળાવ વિસ્તારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં અસંખ્ય બુલડોઝર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું કે જેટલા પણ જવાબદાર લોકો હશે, ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હશે તેમને શોધીને તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આ સાથે જ બાંગ્લાદેશીઓને હવે જો કોઈ શરણ આપશે, રહેવા માટે જગ્યા આપશે તો તેમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવમાં ડેમોલેશન કાર્યવાહી મુદ્દે હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ચંડોળા તળાવમાં બુલડોઝરની કાર્યવાહી હજુ પણ ચાલુ રહેશે। લગભગ 1 અઠવાડિયા સુધી આ કાર્યવાહી ચાલુ રહે તેવી શક્યતા છે। અમદાવાદના ચંડોળા તળાવમાં ડેમોલેશન મુદ્દે હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું હતું। જ્યાં સુધી તમામ ગેરકાયદેસર મકાનો કે બાંધકામો હટાવી નહીં લેવાય ત્યાં સુધીમાં તંત્રનું બુલડોઝર આ વિસ્તારમાં ફરતું રહેશે। આ સિવાય अनेक विस्तारों एवा हशे के ज्यां बांग्लादेशीओ रहता हशे गैरकायदेसर रीते ते तमाम विस्तारोमांथी बांग्लादेशीओने परत तेमना देशमां मोकलवामां आवशे।